આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણીએ એક નવી બોધ વાર્તા। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક સમયની વાત છે, એક નાનકડા ગામમાં રાઘવ નામનો એક યુવાન રહેતો હતો। રાઘવ મહેનતુ તો હતો, પણ તેના મનમાં હંમેશા એક જ પ્રશ્ન ઘૂમ્યા કરતો કે મારા જીવનનું સાચું મૂલ્ય શું છે? તેને લાગતું હતું કે તે માત્ર એક સામાન્ય વ્યક્તિ છે જેની કોઈ કિંમત નથી। આ પ્રશ્નનો ઉત્તર શોધવા તે ગામના છેડે રહેતા એક જ્ઞાની સાધુ પાસે ગયો। સાધુએ રાઘવની વાત શાંતિથી સાંભળી અને સ્મિત કરીને પોતાના જોડીમાંથી એક ચમકતો, લાલ રંગનો પથ્થર કાઢ્યો। તેમણે રાઘવને કહ્યું, બેટા, તારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તને એક કામ સોંપું છું। આ પથ્થર લઈને બજારમાં જા અને તેની કિંમત જાણી લાવ। પણ યાદ રાખજે, આ પથ્થરને વેચવાનો નથી, માત્ર તેની કિંમત પૂછવાની છે। રાઘવ પથ્થર લઈને પહેલા એક ફળ વેચનાર પાસે ગયો। ફળવાળાએ પથ્થર જોઈને કહ્યું, આ પથ્થર દેખાવમાં સારો છે, બદલામાં હું તને 10 કિલો સફરજન આપીશ। રાઘવે ના પાડી અને આગળ વધ્યો। ત્યારબાદ તે એક વાસણ વેચનાર પાસે ગયો। વાસણવાળાએ પથ્થર તપાસીને કહ્યું, આ તો સરસ નંગ લાગે છે, હું તને આના બદલામાં પિત્તળના 10 વાસણો આપી શકું છું। રાઘવે ત્યાં પણ ના પાડી। હવે રાઘવ એક ઝવેરીની દુકાને પહોંચ્યો। ઝવેરીએ પથ્થરને બૃહદર્શક કાચથી ધ્યાનથી તપાસ્યો અને તેના હોશ ઉડી ગયા। તેણે ઉત્તેજિત થઈને કહ્યું, આ તો દુર્લભ લાલ માણેક છે, હું તને આના બદલામાં 2 કરોડ રૂપિયા આપવા તૈયાર છું। રાઘવ આશ્ચર્યચકિત થઈ ગયો, પણ સાધુની શરત મુજબ તેણે પથ્થર વેચ્યો નહીં। અંતે, તે શહેરના સૌથી મોટા રત્નપારખુ પાસે ગયો। રત્નપારખુએ પથ્થર જોઈને તેને મસ્તક નમાવ્યું અને કહ્યું, આ અમૂલ્ય છે। જો હું આખી દુનિયાની મિલકત ભેગી કરું તો પણ આનું મૂલ્ય ચૂકવી શકાય તેમ નથી। રાઘવ દોડતો સાધુ પાસે પાછો આવ્યો અને બધી વિગતો જણાવી। સાધુએ હસીને કહ્યું, બેટા, તારા પ્રશ્નનો જવાબ આ પથ્થરની મુસાફરીમાં જ છે। તારું જીવન પણ આ પથ્થર જેવું જ છે। દરેક વ્યક્તિ તારું મૂલ્ય તેની પોતાની સમજણ, જ્ઞાન અને હેતુ મુજબ આંકશે। ફળવાળા માટે તારી કિંમત માત્ર થોડા સફરજન જેટલી જ હતી, જ્યારે રત્નપારખુ માટે તું અમૂલ્ય છે। આ વાર્તા આપણને એ સમજાવે છે કે આપણું મૂલ્ય બીજાના અભિપ્રાયો પર આધારિત નથી। જો તમે તમારી જાતને ખોટી જગ્યાએ રાખશો, તો લોકો તમારું મૂલ્ય ઓછું જ આંકશે। પોતાની પ્રતિભાને ઓળખવી અને યોગ્ય સંગત પસંદ કરવી એ જ જીવનની સાચી સફળતા છે। આપણે પોતે નક્કી કરવાનું છે કે આપણે પથ્થર બની રહેવું છે કે અમૂલ્ય માણેક। તમારું જીવન અનન્ય છે, તેને એવા લોકો સાથે વિતાવો જે તમારી સાચી કિંમત સમજી શકે।